राम राम। नवा वर्षना बधाने भगवान बधी मनोकामनाओं पूरी करी आपे तेवी शुभेच्छाओं। मुख्यमंत्री बन्या पछी पहली वखत लाभ पाचमना पवित्र दिवसे आ कच्छनी धरती पर आववानुं सौभाग्य प्राप्त थयुं छे। हूँ मारी जातने भाग्यशाળી समझू छूं। कच्छना लोको खूब प्रेमाळ छे। मने पत्रकार मित्रोए पूछ्યું કે તમે આજે કચ્છ આવ્યા છો તો કચ્છના લોકો માટે કંઈ કહો। મેં એમને એટલું જ કીધું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમના માટે કચ્છ માટેનો જે પ્રેમ હતો, વારંવાર કચ્છ આવતા હતા અને દુનિયાના નકશા ઉપર કચ્છને જે રીતે ઉપસાવ્યું હતું એ જ રીતે કચ્છ માટે પ્રેમ કરીશ અને કચ્છની સમસ્યાઓમાં કચ્છના લોકોની લાગણીઓ માંગણીઓ આશાઓ આકાંક્ષાઓ એ પૂરી કરવા માટે હું કમર કસીશ। એ કચ્છના લોકો માટેનો આજે મારી પ્રજાજોગની વાત છે। મિત્રો, ભૂકંપ પછી જે રીતે કચ્છીઓએ ઝડપથી આ કચ્છને ઊભું કર્યું છે, કચ્છની ખુમારી, કચ્છની સાહસિકતા, કચ્છીઓનું દલિયાદિલ, આ પ્રકારે કચ્છીઓનો જે વિશેષ એમના ગુણો છે એ માટે સમગ્ર ગુજરાત ગૌરવ લે છે। રૂપાલા સાહેબે જે રીતે વાત કરી કે એ વખતે ગુજરાત વિરોધી લોકો કહેતા હતા કે નર્મદાના પાણી કદી કચ્છમાં આવવાના નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે કચ્છના પાણી, નર્મદાના પાણી કચ્છમાં પહોંચાડ્યા। રાપરમાં સ્વાગત થયું, માંડવી પાસે નહેર પૂરી થઈ રહી છે અને આવનારા દિવસોમાં અબડાસા કે પછી ખાવડા બન્નીનો વિસ્તાર હશે, નારાયણ સરોવર સુધી આ નર્મદાના પાણીઓને પહોંચાડીને પીવાના પાણીનો દુકાળ એ ભૂતકાળ કર્યો છે। ખેતી માટે પણ સરકાર પાણીની વ્યવસ્થા કરીને આવનારા દિવસોમાં કચ્છમાં લીલી હરિયાળી થાય, હરિયાળી ક્રાંતિ આવે અને કચ્છના ખેડૂતો પોતે તો અન્ન ઉગાડે પણ આખા ગુજરાતને એની ભૂખ ભાંગે એ પ્રકારે કચ્છની ખેતી આગળ વધે એ માટે સરકાર કટિબદ્ધ છે। મિત્રો, સમય ઓછો છે, હજી બીજા કાર્યક્રમમાં આગળ જવાનું છે, પરંતુ આ નવી સરકાર બન્યા પછી આપણે આ સરકાર એ સંવેદનશીલ સરકાર છે। આ સરકાર કોઈ જાડી ચામડીના લોકોની સરકાર નથી। આ સરકારે અનેકવિધ પગલાઓ લીધા છે અને હજી લેવાની છે, ત્યારે આ સરકાર ગરીબોને સમર્પિત છે। આ સરકાર શોષિતોને, પીડિતોને સમર્પિત છે અને આ સરકાર બધા સંસાધનોનો ઉપયોગ આ ગરીબો, પીડિતો, શોષિતો માટે કામ થાય એ માટે આ સરકાર આગળ વધી રહી છે। વિધવા બહેનોને પેન્શન ઓછું મળતું હતું, સરકારે જાહેરાત કરી કે હવે દિવાળીથી 1000 રૂપિયા માસિક પેન્શન વિધવા બહેનોને આપવામાં આવશે। સરકારે જાહેરાત કરી કે આદિવાસી વિસ્તારોમાં
શાળાઓમાં બાળકોને મધ્યાહન ભોજન મળતું નથી. ડ્રાય સ્કૂલ એટલે પહેલા તો સમજાણું નહીં આ ડ્રાય સ્કૂલ એટલે શું. પછી ખબર પડી કે એ લોકોને ભોજન નથી આપતા. અમે એક ગાય નિર્ણય કર્યો કે આદિવાસી વિસ્તારોની તમામ શાળાઓમાં હવેથી ભોજન પણ આપવામાં આવશે અને આદિવાસી બાળકો ભણી ગણીને આગળ વધે એની સરકાર ચિંતા કરશે. આદિવાસી વિસ્તારોમાં સિકલ એનિમિયા એનો રોગ થાય છે કે જે સિકલ એનિમિયાનો દર્દી હોય એ કામ કરી શકે નહીં, પરસેવો વળેને મૃત્યુ પામે, ત્યારે એ નોંધારો ન બને, એને એટલીસ્ટ ખાવાનું મળી રહે એના માટે સરકારે જાહેરાત કરી કે સિકલ એનિમિયાના દર્દીઓને સરકાર ખાવા માટે જ ખાલી દર મહિને 500 રૂપિયા ખાવા માટે આપશે, જેથી એ કોઈના પાસે હાથ લાંબો કરવો ન પડે. સરકારે ગરીબ લોકો જેના સ્વજન કોઈ પણ હોસ્પિટલમાં મૃત્યુ પામે ત્યારે એ સન્માન સાથે એની અંત્યેષ્ટિ થાય એટલા માટે સમયનો ખર્ચો, દાખલા તરીકે કચ્છમાં કોઈ પંચમહાલનો મજદૂર અહીંયા ખેતી માટે આવ્યો હોય અને એનો કોઈ સ્વજન મૃત્યુ પામે તો પંચમહાલના એમના ગામડે એ મૃતદેહને પહોંચાડવાનો ખર્ચ આપણી સરકાર ઉપાડશે અને કોઈ પણ ગરીબોને એ તકલીફ ન પડે એની ચિંતા આપણી સરકાર કરે છે. ખેડૂતોના પ્રશ્નોમાં પણ સરકારે અગ્રેસર ભૂમિકા ભજવી છે. મગફળીની હમણાં રૂપાલા સાહેબે વાત કરી, પોતે કૃષિ પ્રધાન છે, કેન્દ્રએ મદદ કરી અને આપણે ખેડૂતોની મગફળી નીચા ભાવે ન વેચાય, આ લાભ પાંચમથી ટેકાના ભાવથી આ મગફળી ખરીદવાનું કામ આજથી સરકારે શરૂ કરી દીધું છે. અગાઉ વરસાદ ખેંચાણો હતો, 8 કલાક વીજળી આપવામાં આવે છે અને ઊભો મોલાત મુરઝાઈ ન જાય એટલે સરકારે સ્વયં નિર્ણય કર્યો કે 1 ઓક્ટોબર સુધી 10 કલાક વીજળી આપવામાં આવશે, ખેડૂતોનો કોઈ પાક મુરઝાય નહીં એની ચિંતા સરકારે કરી છે. વીજળીના કનેક્શન મોટા ખેતરોમાં 2 આપવામાં નહોતા આવતા, સરકારે ખુલ્લો કરી દીધો કે જ્યાં 7 એકરથી વધુ જમીનો હોય એની જમીનોમાં બીજું કનેક્શન પણ સરકાર, વીજળીનું કનેક્શન આ સરકાર આપશે અને સરકારે ખેડૂતો માટે બીજા કનેક્શનની શરૂઆત કરી દીધી. લોડના 2 ભાગ પાડવા હોય, 10 હોર્સ પાવરનો લોડ હોય અને 5-5 હોર્સ પાવરની 2 મોટર ચલાવી હોય. અગાઉ સરકાર મંજૂરી નહોતી આપતી, આપણે નક્કી કર્યું કે સરકારે છૂટ આપી કે લોડના 2 ભાગ પાડો અને 2 મોટર ચલાવી અને વધુ સારી ખેતી ચલાવો, એ માટે સરકારે મંજૂરી પણ આપી છે. એવી જ રીતે મિત્રો યુવાનો માટે સરકારે નક્કી કર્યું છે કે 31મી માર્ચ 2017 સુધીમાં 67,000 સરકારી નોકરીઓ ભરતી કરી દેવામાં આવશે. સરકારી જગ્યા ઉપર સરકારી નોકરીઓ 67,000 યુવાનોને આ સરકાર 31મી માર્ચ 2017 સુધીમાં આ નોકરીના નિમણૂક ઓર્ડરો આપી દેવા માંગે છે. ફૂલ ફ્લેશ બધા ડિપાર્ટમેન્ટમાં ઇન્ટરવ્યુના કામો ચાલી રહ્યા છે અને આપણે 67,000 યુવાનોને નોકરી આપીશું. એવી જ રીતે સરકારે નિર્ણય કર્યો છે કે મ્યુનિસિપાલિટીઓમાં 2 બેડરૂમ હોલ કિચન 1250 સ્ક્વેર ફીટનું બાંધકામ, મ્યુનિસિપાલિટીઓમાં નકશા પાસ કરાવવા માટે ધક્કા ખાવા પડે, ચપ્પલ ઘસાઈ જાય, પૈસા આપવા પડે. અમે એક ઝાટકે કાઢી નાખ્યું કે 1250 સ્ક્વેર ફૂટના પ્લાન માટે કોઈ મ્યુનિસિપાલિટીમાં મંજૂરી લેવા જવાની જરૂર નહીં. આર્કિટેક્ટ પોતે જ નકશો બનાવી આપે અને વ્યક્તિ પોતે પોતાનું બાંધકામ કરી લે. 1250 સ્ક્વેર ફીટ સુધીનું કામ એનો નકશો પાસ કરાવવા જવાની જરૂર નહીં
આ સરકારે ત્વરિત નિર્ણય કર્યો છે. એવી જ રીતે જ્યાં ટાઉન પ્લાનિંગ સ્કીમો બની ગઈ છે અને એને કરાવવા જવું પડતું, એને એમાં પૈસા દેવા પડતા હતા, 22 જગ્યાએ એનઓસી લેવી પડતી હતી, શહેરોમાં લોકોને તકલીફ પડતી હતી. સરકારે એક ઝાટકે નિર્ણય કર્યો કે હવે એને કાઢી જ નાખવામાં આવે છે. જ્યાં ટાઉન પ્લાનિંગ સ્કીમ બની ગઈ છે અને ત્યારે કોઈ પ્રોપર્ટી ડેવલપમેન્ટ કરતું હોય હવેથી એની જરૂર નહીં. આ સરકારે એક જેને કહીએ કે હિંમતભેર નિર્ણય કરી અને ભ્રષ્ટાચારના દરવાજાઓ બંધ કરી દીધા છે. મને ખબર છે ગામડાઓમાં પણ એમાં તકલીફો પડે છે. સરકાર વિચારી રહી છે આવનારા દિવસોમાં પણ આ ભ્રષ્ટાચાર બંધ થાય એ દિશામાં સરકાર આગળ વધવા માંગે છે. મિત્રો, સરકાર પારદર્શકતાથી, ટ્રાન્સપરન્સીથી, તલાટીથી માંડીને સચિવાલય સુધી ભ્રષ્ટાચાર થાય નહીં એ દિશામાં સરકાર કડક રીતે આગળ વધી રહી છે. આજે સચિવાલયમાં જ એન્ટી કરપ્શનના દરોડા પડ્યા છે. સરકાર કડક રીતે આગળ વધી રહી છે અને અમે આવનારા દિવસોમાં નરેન્દ્રભાઈ જે રીતે કહેતા હતા, ખાતો નથી, ખાવા દેતો પણ નથી, એ રીતે આ સરકાર પ્રામાણિક સરકાર, પ્રામાણિક શાસન, પ્રામાણિક વ્યવસ્થા એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. ત્યારે ઝડપથી નિર્ણયો થાય, પ્રામાણિકતાથી નિર્ણયો થાય, સંવેદના સભર નિર્ણયો થાય અને એના આધાર ઉપર વિકાસશીલ રાજ્ય બને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. જ્યાં માનવી ત્યાં સુવિધા, છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચે, વિવાદ અને સંવાદ સાથે બેસીને પ્રશ્નોનું નિરાકરણ કરીએ અને આપણા ગુજરાતમાં આપણે આપણું શાંત ગુજરાત, આપણું સમૃદ્ધ ગુજરાત, આપણું વિકાસની પરાકાષ્ઠાએ પહોંચેલું ગુજરાત એ સમતોલિત રીતે આગળ વધે એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. અરે આપણે સૌ સાથે મળીને સૌનો સાથ, સૌનો વિકાસ એ દિશામાં આપણે બધા સાથે મળીને આગળ ચાલીએ. એ જ નવા વર્ષનો આપણો સંકલ્પ બને અને નવા વર્ષે સામાજિક સમરસતાની સાથે સમાજ વચ્ચે કોઈ વૈમનસ્ય ઊભું ન થાય, બધા સમાજ હળી મળીને આપણે સૌ આગળ વધીએ એ જ અપેક્ષા. સૌનો આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. આજના લાપાચમના પવિત્ર દિને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આપણે સ્નેહ મિલનની અંદર શુભેચ્છાઓ વ્યક્ત કરી. વિજયભાઈ રૂપાણીનું અનેક સંસ્થાઓ અહીંયા સન્માન કરવા માટે થનગની રહી છે. વિજયભાઈએ મીસાના કાળ દરમિયાન કચ્છની જેલની અંદર એમણે જેલવાસ પણ કર્યો છે અને એટલે એ સવાયા કચ્છી પણ આપણે એમને કહી શકીએ. હું પટેલ સમાજના સર્વે સમાજના અગ્રણીઓને વિનંતી કરું માન મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરે. જે રીતે જે સંસ્થાઓના નામ બોલાય એ સંસ્થાઓ વારાફરતી આવતી જશે. કચ્છી લેવા પટેલ સમાજ કે હિરાણી, અરવિંદભાઈ પિંડોરિયા, રામજીભાઈ પટેલ, અરજણભાઈ પિંડોરિયા, હરીશભાઈ